નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. ગુજરાતમાં ડાયરાની અંદર થોડા સમય પહેલા આપણે મોરે મોરાનો આ શબ્દ જોયો હતો. આ શબ્દ અને આ યુદ્ધ હવે રાજનીતિમાં પણ પહોંચ્યું છે. જી હા, હવે તમને વિગતે વાત કરું એ પહેલા તમને ખબર જ હશે કે અત્યારે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા બંને વચ્ચે ચેલેન્જની લડાઈ ચાલુ છે. હવે કાંતિ અમૃતિયાએ તો કહી દીધું છે મોરબીના ધારાસભ્યએ, ભાઈ હું તો સોમવારે 100 થી વધારે ગાડીઓના કાફલા લઈ અને ગાંધીનગર પહોંચવાનો છું, ત્યાં વિધાનસભાના સ્પીકર પાસે બેસવાનો છું, ગોપાલ ઇટાલિયાની રાહ જોવાનો છું. ગોપાલ ઇટાલિયા આવે ને રાજીનામું આપે, હું પણ રાજીનામું આપું. આ બધાની વચ્ચે કાંતિલાલ અમૃતિયા મોરબીના ધારાસભ્ય, એમને એક પોસ્ટ સામે આવી છે અને એમણે પોતે કહ્યું છે કે મોરબીમાં થઈ જાય મોરે મોરો. પોસ્ટમાં શું લખ્યું છે તેની વિગતે વાત કરીએ તો કાંતિલાલ અમૃતિયા, આ તમે એની પોસ્ટ ફેસબુક પરની જોઈ શકો છો, #મોરબી લખવામાં આવ્યું છે કે જ્યાં કામ કરવી ત્યાં કરેસા વાંજ. ગોપાલભાઈના બોલમાંથી ટપકે છે ખોટી સાંજ. વચન કરે વાંકો ફરે, કરે વાંઘડી વાત, જન્મે નહીં નેતૃત્વ, ત્યાં જે ફક્ત કરે કિલકિલાટ. સાચા નેતા નિર્મળ રહે, કરે જનહિત કામ, ગોપાલ કહે મને ફક્ત જોઈએ મંચ અને નામ. જૂઠ અને કટ્ટુ વાણીથી નહીં બનાય નાયક, પ્રજા જાણે સાચું નરસો તો મળે પાઠ ભાયક. સંસ્કાર વગરના શબ્દો જે વાંકે મંચે બોલે, ચૂંટણીના મેદાનમાં એને પ્રજા હળવે તોલે. #મોરે મોરો. હવે #મોરે મોરો ટ્રેન્ડ એ માટે થયું છે કે કાંતિલાલ અમૃતિયાએ કહી દીધું આવી જાઓ આપણે કરી દઈએ મોરે મોરો. આ મોરે મોરાની લડાઈમાં ગોપાલ ઇટાલિયાને ટેગ કરવામાં આવ્યા છે. #મોરબી લખવામાં આવ્યું છે અને આ જે પોસ્ટ લખવામાં આવી છે તેમાં જે ઘાતક શબ્દો એ સીધા જ અસર ગોપાલ ઇટાલિયાને કરે છે. ગોપાલ ઇટાલિયાનું નામ લઈ અને કાંતિ અમૃતિયાએ પોસ્ટ મૂકી છે. હવે માત્ર 24 કલાક છે. 24 કલાક પછી શું ગુજરાતના રાજકારણમાં કંઈ મોટું થવા જઈ રહ્યું છે? શું કોઈ મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે? શું ખરેખર ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા આ બંને રાજીનામા આપશે? શું ફરી એકવાર મોરબીમાં ચૂંટણી થશે? ભાઈ એવું લાગતું નથી, પરંતુ છતાંય મોરબીની અંદર ચૂંટણી જેવો માહોલ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. મારો કહેવાનો મતલબ એ માટે છે કે લોકો અત્યારે ક્યાં કાંતિ અમૃતિયાને સમર્થન કરી રહ્યા છે, તો અમુક લોકો, અમુક પ્રજા એવી છે ત્યાં મોરબીની પ્રજા કે જે વિકાસની વાતોને ગણાવી દે છે. રોડ, રસ્તા, ગટર, પાણી આ બધીની સુવિધાથી જે અભાવ છે એ અભાવને લઈને પ્રતિક્રિયાઓ મીડિયા સામે વ્યક્ત કરી રહી છે, આક્રોશ વ્યક્ત કરી રહી છે ધારાસભ્યો વિરુદ્ધ. મારે એક વાત એ પણ સમજવી છે કે ચૂંટણી પંચના પણ કંઈક નિયમ હોય. શું આપણે આવું જ કરવાનું કે ભાઈ તું ત્યાંથી રાજીનામું આપી દે, હું અહીંયાથી ચૂંટણી લડું, તું અહીંયાથી ચૂંટણી લડ? જનતાએ શું એ જ કરવાનું કે માત્ર ગમે ત્યારે ચૂંટણી આવે તમે તો વર્ષમાં 3 વાર લાવો ભાઈ? જનતાને શું કરવાનું? પોતાના કામ ધંધા મૂકીને એ જ કરવાનું. માન્યું કે ભાઈ મતદાન પોતાનો અધિકાર છે, પણ એની ટર્મ એન્ડ કન્ડિશન સાથે જ્યારે ચૂંટણી થાય ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ હવે મતદાન સાચું છે. હજુ તો અહીંયા ગોપાલ ઇટાલિયાએ જો કે ધારાસભ્ય પદના શપથ પણ નથી લીધા. એ પહેલા તો રાજીનામાની ચર્ચાઓએ જોર પકડ્યું. જો કે ઈસુદાન ગઢવીએ આખી વાત પર પાણી ફેંકી દીધું છે અને કહી દીધું છે, આખું જે આગ હતી એ ઠંડી પાડી દીધી છે અને કહી દીધું છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા કોઈ રાજીનામું નહીં આપે. હવે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે તો મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા રાજીનામું આપશે? સૌથી મોટા સવાલો એ, કારણ કે એણે તો તૈયારી કરી લીધી છે. કાંતિલાલે તો કહી દીધું છે આ પોસ્ટ મારફતે આવી જાવ મોરે મોરો. અને આ મોરે મોરાનો શબ્દ મોરબીમાંથી આ રાજનીતિમાં ટ્રેન્ડમાં થયો હતો. અને હવે આ મોરે મોરાનું જે વાક્ય યુદ્ધ છે એ ડાયરાના સ્ટેજથી લઈ અને રાજનીતિના મંચ સુધી પહોંચ્યું છે. અને આ રાજનીતિના મંચ પર પહોંચેલું આ મોરે મોરાનો શબ્દ ક્યાં મોરે મોરો અડે છે એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ કાંતિલાલ અમૃતિયાની જે પોસ્ટ, એ ઘાતક શબ્દો એ સીધા જ ગોપાલ ઇટાલિયા પર કટાક્ષ કરીને કરવામાં આવ્યા છે. હવે કાલનો દિવસ કેવો રહેવાનો છે? કારણ કે કાલે સોમવાર છે અને સોમવારના રોજ ગોપાલ ઇટાલિયાને જે ચેલેન્જ કરવામાં આવી છે કે તમે આવો રાજીનામું આપો, હું રાજીનામું આપું, મોરબીમાં આપણે ચૂંટણી કરીએ,
તમે અને હું એટલે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા આપણે બંને અહીંયાથી લડીએ, જોઈએ અહીંની પ્રજા, અહીંની જનતા, અહીંના લોકો કોને ચૂંટાઈને મોકલે છે, કોને વિધાનસભામાં પાછા મોકલે છે. 2 કરોડની ઓફર કરી બીજા અન્ય લોકો કે હું 2 કરોડ આપું ગોપાલ ઇટાલિયા જો આવે એને ચૂંટણી લડે તો. હવે ગોપાલ ઇટાલિયા કન્ફ્યુઝમાં હશે કદાચ, અને સૌથી મોટા સવાલો તો અહીંયા એ પત્રકારો પણ કરી રહ્યા હતા. 2 કરોડની વાત કરી રહ્યા છે તો ત્યાં ઈડી ઇન્કમ ટેક્સ આવવું ભાઈ છોડ્યો એ વાત ભાઈ. હવે તો આપણે કરીએ તો પણ આપણે એમ થાય કે ભાઈ હોય ભારતીય જનતા પાર્ટીના નેતા છે, વાત કરે, કદાચ હોય પણ ભાઈ પૈસા. હવે કાંતિલાલ અમૃતિયા કે જેમણે આ પોસ્ટ મૂકી છે મોરે મોરાની, એને તમે કેવી રીતે જુઓ છો અને તમને શું લાગે છે આવતીકાલે કંઈક મોટું થશે કે કેમ? કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.